બનાસકાંઠા જિલ્લામાં આવેલ ખરવા મુવાસા રોગને લઈ તંત્રએ કાંકરેજ વિસ્તારમાં શરૂ કરી કામગીરી। કાંકરેજના 109 ગામોમાં સઘન રસીકરણનું નિર્ધારિત કરાયું લક્ષ્યાંક। 1,82,000 પશુઓને 10 દિવસમાં આજથી જ સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસીકરણ કરાશે। તંત્ર દ્વારા 62,000 પશુઓ અને બનાસ ડેરી દ્વારા 1,20,000 પશુઓને અપાશે ખરવા મુવાસાની રસી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ વિસ્તારમાં કરવામાં અગમચેતીના ભાગરૂપે બેઠક બાદ રસીકરણનો થયો પ્રારંભ। બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર પીએચ બ્રહ્મભટ્ટની રાહબરી હેઠળ તેમજ પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સીએન પટેલ તથા પશુ ચિકિત્સા અધિકારી પાદરડી ડોક્ટર એસજે પરમારના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો, ચીફ બનાસકાંઠા। આજથી ખરવાસા મુવાસા રસીકરણની કામગીરી એક અભિયાનના રૂપે ચાલુ કરવામાં આવી રહી છે, જે કામગીરી આપણે દિન 10માં પૂર્ણ કરીશું અને આ કામગીરીમાં આપણે જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા 32 પશુધન નિરીક્ષકશ્રીઓ તેમજ ડેરીના 70 થી 75 જેટલા કર્મચારીઓને ડિપ્લોય કરવામાં આવ્યા છે। આ કામગીરીમાં આપણે ગવર્મેન્ટ કર્મચારીઓ દ્વારા 62,000 નું પશુધન કવર કરવામાં આવશે, જ્યારે ડેરીના કર્મચારીઓ દ્વારા 1,20,000 જેટલું પશુધન કવર કરવામાં આવશે। કાંકરેજ તાલુકાના પશુપાલક શ્રીઓને નમ્ર વિનંતી, આપના ત્યાં જ્યારે અમારે કર્મચારીઓ આવશે ત્યારે સહકાર આપશો અને આપના ઘરના એક વડીલનું નામ, તેમનો આધાર નંબર તેમજ તેમનો મોબાઈલ નંબર, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપના હાથ વગો રાખશો અને આ વિગત તેમને લખાવવાની રહેશે। આભાર।